વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જોઈએ. તો આ નિયમ છે આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આના ઉપરથી ઘણા બધા આગળ પણ દાખલાઓ આવશે અને અલગ અલગ ચેપ્ટરમાં આનો ઉપયોગ પણ થશે. તો પહેલાં તો આપણે સંરક્ષણનો મતલબ શું થાય એ પહેલાં જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે શું. તો કોઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે એ ભૌતિક રાશિનું મૂલ્ય સમય સાથે ના બદલાતું હોય તો શેનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. દાખલા કે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય હજારો વર્ષ પહેલાં પણ કેટલું હતું? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અત્યારે પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજી હજારો વર્ષ પછી પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે ગુરુત્વ પ્રવેગનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. એવી રીતે વેગમાનનું પણ શું થાય? સંરક્ષણ થાય. એટલે કે વેગમાન પણ જો અમુક કન્ડિશનો લાગુ પાડવામાં આવે તો તંત્રનું વેગમાન બદલાય નહીં. એટલે કે સમય સાથે વેગમાન કેવું રહે? એનું અચળ રહે. તો એને શું થયું કહેવાય? વેગમાનનું સંરક્ષણ. તો પહેલાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખીએ. તો પહેલાં તો સમજી ગયા તમે સંરક્ષણ એટલે શું? તો કે જેનું મૂલ્ય સમય સાથે બદલાતું ના હોય તો એ ભૌતિક રાશિનું શું થયું કહેવાય? સંરક્ષણ. દાખલા કે પ્રકાશનો વેગ છે હજારો વર્ષ પહેલાં, અત્યારે અને પછી પણ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ સ્ક્વેર સેકન્ડ. તો પ્રકાશના વેગનું શું થયું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. સંરક્ષણ એટલે એવું નહીં કે ભાઈ કાંટાની ઝાડ રાખી દેવી અને બાંધી દેવું. બરાબર, ધ્યાન રાખજો, ઘણાના મગજમાં એવી સ્ટોરી આવે. ઓકે, તો પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ કે અલગ કરેલા તંત્રનું અલગ કરેલા તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આ વિધાનને શું કહેશું આપણે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. જો અલગ કરેલા તંત્ર ઉપર, અલગ કરેલું તંત્ર એટલે જેના ઉપર બીજા કોઈ બાહ્ય બળો લાગવા જોઈએ નહીં. બળોથી કેવું? અલગ કરેલું તંત્ર. અલગ કરેલા તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? F નેટ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન છે એ બદલાશે નહીં. એટલે કે રેખીય વેગમાન કેવું રહે? અચળ રહે. તો એ વેગમાનનું શું થી કહેવાય? સંરક્ષણ. તો આ વિધાન છે એને શું કહેશું આપણે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે એની આપણે સાબિતી આપીએ એટલે તમને ખ્યાલ આવે. માનો કે આ ગન છે, આ ગન છે અને ગનમાંથી આવી રીતે બુલેટ છોડવામાં આવે છે. પેલા ગન અને બુલેટ છે ને એ સ્થિર છે. ગનનું વેગમાન આપણે પીજી કહી દઈએ પ્રારંભમાં, અને બુલેટ છે એનું વેગમાન કેટલું કહી દઈએ? પીબી. આ બંને કેવા છે? સ્થિર છે. ધ્યાન આપજો. તો આપણે લખશું ગન પ્લસ બુલેટનું પ્રારંભિક વેગમાન પીઆઈ હોય. પીઆઈ આઈ એટલે શું થાય? ઇનિશિયલ, એટલે કે શરૂઆતમાં એનું વેગમાન કેટલું થશે? તો કે બેયના સરવાળા જેટલું. ગન પ્લસ બુલેટનું એક તંત્ર છે, ખ્યાલ આવ્યો? તંત્રમાં કઈ કઈ વસ્તુ આવે? ગન અને બુલેટ. તો ગન પ્લસ આ બુલેટનું પ્રારંભિક વેગમાન પીઆઈ હોય તો પીઆઈ બરાબર શું થાય? તો કે ગનનું વેગમાન પીજી કીધું આપણે અને બુલેટનું વેગમાન કેટલું કીધું? પીબી. આ બંને સ્થિર છે. ગન પણ પહેલાં સ્થિર છે અને બુલેટ પણ કેવી છે? સ્થિર છે. એટલે બેયના વેગમાન કેવા થાય? 0. કારણ કે વેગમાન બરાબર પી બરાબર શું થાય? mv. બેયનો વેગ શૂન્ય છે એટલે બેયના વેગમાન કેવા થાય? 0. એટલે 0 + 0. એટલે કે ગન પ્લસ બુલેટનું પ્રારંભિક વેગમાન કેવું છે? 0 છે. ઓકે, હવે આ ગન છે એમાંથી આપણે બુલેટને છોડીએ
આ બુલેટને આપણે છોડી, તો શું થાય? ગન છે એ બુલેટને બળ લગાડે, એટલું જ બળ બુલેટ કોણ લગાડે? ગનને બળ લગાડશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, અને ત્રીજો નિયમ છે એના ઉપરથી જ વેગમાન સંરક્ષણનો નિયમ તમને મળે. તો જેટલું બળ ગન છે એ બુલેટને લગાડે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, એટલું જ બળ બુલેટ કોને લગાડે? ગનને બળ લગાડશે. એટલે એફ ટૂંકમાં બુલેટ દ્વારા ગન દ્વારા બુલેટ પર લાગતું બળ, એટલે ગન દ્વારા બુલેટ પર લાગતું બળ બરાબરનું શું લખાય? માઇનસ. કે આ બળ આમ લાગશે અને આ બળ આમ લાગશે. આ બળ કોના દ્વારા લાગે? ગન દ્વારા બુલેટ પર લાગે, અને આ બળ બુલેટ દ્વારા ગન પર લાગે. આ બંને બળના મૂલ્ય કેવું હોય? સમાન હોય, અને દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. આ બુલેટ દ્વારા ગન પર લાગશે. એટલે જ આપણે જ્યારે ગનમાંથી બુલેટ છૂટે ત્યારે બુલેટ આગળ તરફ જાય અને ગન કઈ તરફ આવે? પાછળ તરફ. અને જે સૈનિકે બુલેટ છોડ્યું હોય એને ગન છે એ પાછળ તરફ લાગે એટલે એને જર્ક પણ લાગે ખંભા ઉપર. અને મોટી મોટી જે રાઇફલ હોય છે એમાંથી બુલેટ છોડવામાં તો વધારે તકલીફ પડતી હોય સૈનિકને, કેમ કે એ જેટલું બળ ટૂંકમાં રાઇફલ અથવા તો ગન કયો એ બુલેટને લગાડે, એટલું જ બળ બુલેટ કોને લગાડતું હોય? ગનને લગાડતું હોય. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર લખી શકીએ, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે આ રીતે લખી શકીએ. હવે આ બંને ટૂંકમાં ગતિમાં આવ્યા. માનો કે બુલેટનું વેગમાન છે એ પીબી ડેશ છે, અને ગનનું વેગમાન પીજીમાંથી કેટલું થઈ ગયું? પીજી ડેશ થઈ ગયું. તો આપણે શું લખશું? ગન પ્લસ બુલેટનું અંતિમ વેગમાન કેટલું થશે? તો કે અંતિમ વેગમાન આપણે પીએફ કહી દઈએ. શું કહી દઈએ? એફ એટલે ફાઇનલ. પીએફ બરાબર શું લખાય? બોલો જોઈએ. તો કે પીજી ડેશ વત્તા શું થાય? પીબી ડેશ. ઓકે. હવે આપણે આ પદ અહીંયા ન લખવું હોય તો અહીંયા લખીએ, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર શું લખી શકીએ આપણે? કે બુલેટ ગન દ્વારા જેટલું બુલેટ પર બળ લાગે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં બુલેટ દ્વારા કોના ઉપર લાગે? ગન ઉપર લાગે. આ બંને બળોના મૂલ્ય ન્યૂટનની ગતિના અનુસાર ત્રીજા નિયમ અનુસાર સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ. ઓકે. તો હવે આપણે અહીંયા લખીએ, હવે બળ બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર ના છેદમાં શું થાય? સમયગાળો. બરાબર. અહીંયા પણ શું લખાય? જો આ ગન દ્વારા બુલેટ પર બળ લાગે એટલે કોના વેગમાનમાં ફેરફાર થાય? બુલેટના વેગમાનમાં શું થાય? ફેરફાર થાય ને. ગન દ્વારા કોના ઉપર બળ લાગે? બુલેટ પર. એટલે બુલેટના વેગમાનમાં ફેરફાર થાય. પહેલાં બુલેટનું વેગમાન કેવું હતું? 0 હતું, અને પછી કેટલું થઈ ગયું? પીબી ડેશ. એટલે ગન દ્વારા બુલેટ પર બળ લાગે એટલે કોના વેગમાનમાં ફેરફાર થાય? બુલેટના. એટલે અહીં શું લખ નાખીએ આપણે? ડેલ્ટા પીબી લખ નાખીએ. અને બુલેટ દ્વારા કોના ઉપર બળ લાગે? ગન ઉપર બળ લાગે એટલે ગનના વેગમાનમાં શું થાય? ફેરફાર થાય. અને ત્યાં શું લખ નાખીએ આપણે? બોલો જોઈએ. ડેલ્ટા પીજી ના છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે બેમાં સમયગાળો તો એક જ હશે, બરાબર. કારણ કે બુલેટમાંથી ગન છૂટી તો બેમાં સમયગાળો કેવો હશે? સેમ હશે. એટલે ડેલ્ટા ટી શું થઈ જાય? ઉડી જાય. એટલે ડેલ્ટા પીબી બરાબર શું લખાય? ડેલ્ટા પીજી. હાલો, બુલેટના વેગમાનમાં ફેરફાર
બુલેટનું અંતિમ વેગમાન કેટલું છે? અહીં માઇનસ લખજો. બુલેટનું અંતિમ વેગમાન પીબી ડેશ માઇનસ પ્રારંભિક વેગમાન અહીં સદિશ સ્વરૂપે લખાય. એટલે અહીં પણ આપણે સદિશ રાખીએ. બુલેટના વેગમાનમાં થતો ફેરફાર એટલે શું આવશે? પીબી ડેશ સદિશ માઇનસ પીબી સદિશ બરાબર શું આવશે? માઇનસ ગનના વેગમાનમાં ફેરફાર. ગનનું અંતિમ વેગમાન કેટલું છે જોવું ને? પીજી ડેશ માઇનસ શું આવશે? સદિશ લખીએ પીજી સદિશ બરાબર. એ સદિશ લખ નાખીએ આપણે. ઓકે એટલે પીબી ડેશ સદિશ માઇનસ પીબી સદિશ બરાબર. આ માઇનસ અંદર ગુણ નાખો. પીજી ડેશ સદિશ માઇનસ માઇનસ શું થાય? પ્લસ પીજી સદિશ. એટલે આને આ બાજુ લખ નાખીએ. આને પેલી બાજુ જવા દો. એટલે પીબી ડેશ સદિશ વત્તા શું આવે? પીજી સદિશ બરાબર. આને ઓલી બાજુ જવા દો તો શું આવે? પીબી સદિશ વત્તા પીજી. આ વસ્તુ શું આવ્યું? આ શું છે જોજો. ગન પ્લસ બુલેટનું શું છે? અંતિમ વેગમાન. આ કયું વેગમાન છે? પ્રારંભિક વેગમાન. એનો મતલબ શું થાય? ગન પ્લસ બુલેટનું અંતિમ વેગમાન બરાબર ગન પ્લસ બુલેટનું શું આવ્યું? પ્રારંભિક વેગમાન. કેમ કે અહીંયા કોઈ ચોખ્ખું બાહ્ય બળને લાગ્યું નથી. જો બંદૂકમાંથી ગોળી છૂટે ને એટલે એમાં કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું નથી. ધ્યાન આપજો. આ બુલેટ છૂટી એમાં એફ નેટ કેવું થાય? 0. કેમ કે આ તંત્ર છે. બુલેટ પ્લસ ગન એક શું છે? તંત્ર. જો અહીંયા બુલેટ ઉપર બળ લાગ્યું છે, અહીંયા ગન ઉપર પણ બળ લાગ્યું છે, પણ બુલેટ પ્લસ ગનના તંત્ર ઉપર ચોખ્ખું બળ કેટલું લાગે? 0. શા માટે? કેમ કે જેટલું બળ ગન છે એ બુલેટને લગાડે એટલું જ બળ બુલેટ કોને લગાડે? ગનને લગાડે. એટલે બેયના મૂલ્ય કેવા છે? સમાન. અને આ ધન છે ને આ ઋણ છે એટલે બેયનો સરવાળો કરો તો ચોખ્ખું બાહ્ય બળ કેવું લાગશે? અહીંયા 0. એટલે ગન પ્લસ બુલેટ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? 0 છે. અને ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો વેગમાન કેવું રહે? અચળ રહે. જો અંતિમ વેગમાન બરાબર શું આવ્યું? પ્રારંભિક વેગમાન. ગન પ્લસ બુલેટનું અંતિમ વેગમાન બરાબર ગન પ્લસ બુલેટનું શું આવ્યું? પ્રારંભિક વેગમાન. શા માટે સેમ આવ્યું? કેમ કે અહીંયા કોઈ બાહ્ય બળ લાગ્યું નથી. બાહ્ય બળ કેવું છે? 0. માટે આપણે પહેલાં જ લખ્યું હતું જો તંત્ર ઉપર લાગતું બાહ્ય બળ કેવું હોય? 0. ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? 0 હોય તો એનું વેગમાન કેવું રહે? અચળ રહે. માટે અહીંયા વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ. અહીં ખાસ વસ્તુ નોટ કરજો કે માત્ર બુલેટના વેગમાનમાં ફેરફાર થાય છે, માત્ર ગનના વેગમાનમાં ફેરફાર થાય છે, પણ ગન પ્લસ બુલેટનું જે તંત્ર છે એ તંત્રના વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. અને તંત્ર ઉપર લાગતું જ ચોખ્ખું બાહ્ય બળ 0 છે માટે એનું વેગમાન કેવું રહી છે? અચળ રહી છે. તમને એમ કોઈ કહે કે ભાઈ બુલેટના વેગમાનમાં ફેરફાર થયો તો કે યસ થયો છે. ગનના વેગમાનમાં ફેરફાર થયો તો કે યસ થયો છે. પણ ગન પ્લસ બુલેટના વેગમાનમાં ફેરફાર થયો તો કે નહીં. તો ગન પ્લસ બુલેટનું પ્રારંભિક વેગમાન બરાબર શું આવી ગયું? અંતિમ વેગમાન. આમ તંત્ર ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? 0 હોય તો તંત્રનું વેગમાન બદલાશે ને એટલે કેવું રહેશે? અચળ. એટલે કે આવી રીતે વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. આપણે એક બીજું ઉદાહરણ પણ લઈ લઈએ. પહેલાં આ ઉદાહરણ લખી લ્યો. બીજું ઉદાહરણ લઈ લઈએ. માનો કે બે પદાર્થ છે. આ પદાર્થ આ રીતે જાય છે અને આ પદાર્થ એની સામે આવે છે. આનો વેગ માનો કે VA છે. એને કારણે એનું વેગમાન કેટલું છે? PA. આનું દળ M છે. એટલે PA બરાબર લખવું હોય તો શું લખાય? MVA સદિશ. અને આ પદાર્થ A છે અને આ પદાર્થ શું છે? B. માનો કે કોઈ દડા જ છે, બોલ. તો બે બોલ છે એ A અને B બે સામે આવે છે અને આનું વેગમાન માનો કે PB છે. PB બરાબર શું થાય? MVB સદિશ. તો પદાર્થ A પ્લસ B ના તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું થાય? બોલો જોઈએ. PI કહી દો. તો PI બરાબર શું થાય?
પીએ સદિશ વત્તા શું આવશે પીબી સદિશ. આ એનું શું આવ્યું પ્રારંભિક વેગમાન. હવે આ બંને પદાર્થ છે એ અથડાય છે. અથડાય એટલે આ એ છે પદાર્થ અને આ શું છે બી. અથડાય એટલે શું થાય એ પદાર્થ કોને લગાડે બી પદાર્થને બળ લગાડે. એટલું જ બળ બી કોને લગાડે એને લગાડે. એટલે એ પદાર્થ આમ જાય અથડાઈને. અથડામણ એનો બીજો શબ્દ સંઘાત આવે બુકમાં. સંઘાત એટલે અથડામણ. તો એ અને બી વચ્ચે શું થાય સંઘાત થાય. એ કોને બળ લગાડે બીને બળ લગાડે. એટલું જ બળ બી કોને લગાડે એને લગાડે. એટલે એના વેગમાનમાં પણ ફેરફાર થાય કેમ કે દિશા બદલાણી જોઉં અને બી આમ જશે. એટલે અથડામણ પછીની વાત કરીએ તો પદાર્થ બી આમ જાય સોરી એ આમ જાય અને પદાર્થ બી એ આમ જશે. માનો કે આનું વેગમાન છે એ પીએ થી બદલાઈને કેટલું થઈ ગયું પીએ ડેશ થઈ ગયું. શા માટે કેમ કે એનો વેગ પણ બે બી બદલાણો છે અને દિશા પણ શું થઈ ગઈ જો બદલાઈ ગઈ. અને બી નું વેગમાન કેટલું થઈ ગયું પીબી ડેશ. માટે તમે એનું અંતિમ વેગમાન કયો પીએફ કહી દો. તો પીએફ બરાબર શું આવશે પીએ ડેશ વત્તા પીબી ડેશ. મારે સાબિત કરવાનું છે કે પીઆઈ બરાબર શું થાય પીએફ. એટલે કે બે બોલની જ્યારે સંઘાત થાય ને બે બોલ અથવા તો પદાર્થ એ અને બી એની સંઘાત થાય એમાં કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. કેમ કે જેટલું બળ એ બીને લગાડે એટલું જ બળ બી કોને લગાડે એને બળ લગાડે. બેના મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ એટલે સરવાળો કરો તો એ પ્લસ બીના તંત્રનું ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય શૂન્ય થાય. એટલે કે એનું વેગમાન પીઆઈ બરાબર શું આવવું જોઈએ પીએફ. વેગમાન બદલાવવું જોઈએ નહીં. મારે આ સાબિત કરવાનું છે. તો આરામથી હું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપરથી સાબિત કરી શકી કે ભાઈ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે શું લખી શકીએ જેટલું બળ એ બોલ અથવા એ પદાર્થ બીને લગાડે એટલું જ માઇનસ બી પદાર્થ કોને લગાડે એને લગાડે. જેટલું ટૂંકમાં એ છે એ કોને લગાડે બીને લગાડે એટલું જ બળ બી કોને લગાડે એને લગાડે. એટલે કે એફ બી એ એટલે કે એ દ્વારા બી પર લાગતું બળ બરાબર માઇનસ એટલે કઈ દિશામાં હોય બે વિરુદ્ધ દિશામાં હોય. બી કોને લગાડે એને. હવે એ છે એ બીને બળ લગાડે છે ને એ કોણ લગાડે બીને લગાડે. એટલે બીના વેગમાનમાં શું થાય ફેરફાર થાય. કેમ કે બળ લાગે એટલે વેગમાનમાં શું થાય ફેરફાર થાય. એને જ કારણે વેગમાન પીબી થી કેટલું થઈ ગયું પીબી ડેશ. તો એ પદાર્થ બીને બળ લગાડે એટલે બીના વેગમાનમાં ફેરફાર થાય. એટલે લખાય શું બોલો જોઈએ ડેલ્ટા પી પીબી એટલે કે બીના વેગમાનમાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમયગાળો. આપણે ખ્યાલ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતું બળ એના વેગમાનના ફેરફાર અને એના માટે લાગતા સમયના દર જેટલું હોય છે. એટલે જ વેગમાન સંરક્ષણનો નિયમ એ કોના ઉપરથી મળે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને આ બીજો નિયમ બેયનો યુઝ કરી અને વેગમાન સંરક્ષણનો નિયમ આપણે મેળવી ચૂક્યા. બરાબર માઇનસ પદાર્થ બી છે કોને બળ લગાડે એને એટલે કોના વેગમાનમાં ફેરફાર થાય એના વેગમાનમાં શું થાય ફેરફાર થાય અને એને માટે લાગતો સમયગાળો કેટલો થાય ડેલ્ટા ટી. કેમ કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જ આ વેગમાનમાં શું થાય બેયના ફેરફાર થાય. એટલે બે માટે લાગતો સમયગાળો કેવો આવશે સેમ. એટલે ડેલ્ટા ટી કેન્સલ થાય. પીબી એટલે શું થાય ડેલ્ટા પીબી એટલે બીના વેગમાનમાં થતો ફેરફાર. હાલો બીના વેગમાનમાં થતો ફેરફાર એટલે બીનું અંતિમ વેગમાન કેટલું છે પીબી ડેશ સદિશ. સદિશ લખજો માઇનસ શું આવશે પીબી બરાબર માઇનસ એના વેગમાનમાં થતો ફેરફાર એટલે એનું અંતિમ વેગમાન પીએ ડેશ માઇનસ પીએ સદિશ. એટલે પીબી માઇનસ સોરી પીબી ડેશ માઇનસ પીબી બરાબર શું આવશે આ માઇનસ અંદર ગુણ નાખો
એટલે પી એ ડેશ સદીશ માઇનસ માઇનસ પ્લસ પી એ સદીશ. આ પી એ ડેશ સદીશને આ બાજુ આવવા દો અને પીબીને ઓલી બાજુ આવવા દો એટલે શું થાય બોલો છે? પીબી ડેશ સદીશ વત્તા પી એ ડેશ સદીશ બરાબર શું થાય? પીબી વત્તા પી એ. એટલે આ શું છે જોવે? બે પદાર્થનું અંતિમ વેગમાન પીએફ બરાબર શું આવ્યું? આ પ્રારંભિક વેગમાન. આ સાબિત થઈ ગયું કે અલગ કરેલું તંત્ર હોય, કેમ કે અથડાવાની ક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગતું નથી અને આ કેવું તંત્ર છે? અલગ કરેલું, કંઈ કાંઈ બીજા કોઈ બળો લાગતા નથી. તો બે આ દડા અથવા તો પદાર્થ છે અલગ કરેલા છે એટલે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ કેવું લાગે? શૂન્ય. માટેનું રેખીય વેગમાન છે એ શરૂઆતમાં હોય એટલું જ ક્યાં રહી? અંતિમ. એટલે કે વેગમાનનું શું થાય આ રીતે? સંરક્ષણ. તો આ બંને ઉદાહરણો દ્વારા આપણે સાબિત કરી શકીએ કે કોઈ અલગ કરેલું તંત્ર હોય તો એનું રેખીય વેગમાન હંમેશા કેવું રહેતું હોય? તો કે અચળ રહેતું હોય. ઓકે, અહીંયા તમે ધ્યાન આપજો ખાસ કે માત્ર તમે એમ કહો કે એના વેગમાનમાં ફેરફાર થાય છે તો કે યસ થાય છે. કે ખાલી તમે એને તંત્ર તરીકે લ્યો ને, ખાલી કોને? ખાલી દડા એને તંત્ર તરીકે લ્યો ને તો એ ઉપર તો બળ લાગે છે. એટલે માત્ર તમે કહો કે પદાર્થ એના વેગમાનમાં ફેરફાર થાય તો કે યસ, માત્ર બીના વેગમાનમાં પણ ફેરફાર થાય, કેમ કે બી ઉપર પણ ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું, પણ એ પ્લસ બીનું તંત્ર છે અહીંયા ધ્યાન આપજો, એના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ નથી લાગ્યું એટલે એ પ્લસ બીના તંત્રનું વેગમાન બદલાતું નથી. જો આ એ પ્લસ બીના તંત્રનું પ્રારંભિક વેગમાન અને એ પ્લસ બીના તંત્રનું અંતિમ વેગમાન એ કેવા રહી છે? સમાન, કેમ કે એના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ નથી લાગ્યું. ખાલી તંત્ર તરીકે તમે એને લ્યો તો એનું વેગમાન બદલાય છે, કેમ કે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું છે. એટલે કોના દ્વારા? બી દ્વારા. ખાલી બી ઉપર પણ વેગમાનમાં ફેરફાર થાય, કે બીના ઉપર પણ ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું. કોના દ્વારા? એ દ્વારા. પરંતુ એ પ્લસ બીના તંત્રનું ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું નથી, માટે એનું રેખીય વેગમાન કેવું રહી છે? અચળ રહી છે. ખાસ આ વસ્તુ પણ આપણે નોટ કરવી પડે. ઓકે, લખી લ્યો. હવે નેક્સ્ટ ટોપિક કણનું સંતુલન જોઈએ. તો કણનું સંતુલન બે પ્રકારનું હોય. એક તો સ્થિર સંતુલન અને નિયમિત ગતિમાન સંતુલન. સ્થિર સંતુલન ક્યારે મળે આપણે? તો કે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય તો. અને નિયમિત ગતિમાન સંતુલન પણ ક્યારે મળે? એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય તો. એટલે કણનું સંતુલન એટલે શું? તો કે બે સંતુલન અવસ્થા હોય. ટૂંકમાં કણનું સંતુલન એટલે તો કે કોઈ પણ કણ ઉપર જ્યારે ચોખ્ખું બાહ્ય બળ કેવું લાગતું હોય? શૂન્ય રાખતું હોય ત્યારે હોય સ્થિર હોય તો કેવું રહે? સ્થિર હોય. અને ગતિમાં હોય તો એની નિયમિત ગતિ શું રાખે? ચાલુ રાખે. એટલે બે પ્રકારના સંતુલન હોય, સ્થિર સંતુલન અને નિયમિત ગતિમાન સંતુલન. નિયમિત ગતિ એટલે એનો વેગ છે કેવો હોવો જોઈએ? અચળ હોય. તો આ બંને સંતુલન ક્યારે મળી શકે? તો કે જ્યારે પદાર્થ ઉપર લાગતું પરિણામી ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય તો. તો અહીં કણ હોય તો કણ લખાય કે જ્યારે કણ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય તો કણ સ્થિર અથવા તો કેવું? નિયમિત ગતિમાન સંતુલન શું કરી શકે? પ્રાપ્ત કરી શકે. દાખલા કે આ માનો કે કોઈ પદાર્થ છે, જેટલું બળ એને F1 અહીંયાથી લગાડવામાં આવે એટલું જ બળ F2 આ બાજુથી લગાડવામાં આવે, એટલે કે એના ઉપર લાગતું પરિણામ બળ F net બરાબર શું થાય? F1 પ્લસ F2 બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો જ આ પદાર્થ છે એ કેવો રહે? સ્થિર હોય તો કેવો રહેશે? સ્થિર રહેશે. જો અહીંથી બળ વધારે લગાડો અને અહીંથી બળ ઓછું લગાડો તો પરિણામી કઈ દિશામાં ગતિ કરશે? પેલી સાઈડ ગતિ કરશે, એટલે સંતુલનમાં કહેવાય નહીં.
એ કે સ્થિર છે તો સ્થિર રહેવો જોઈએ, તો એ કેમાં કહેવાય? સંતુલનમાં. બરાબર. હું જ છે અહીંયા, હું એક પદાર્થ છે, મને અહીંથી જેટલું બળ લગાડે 10 ન્યૂટન એટલું જ બળ અહીંથી લગાડે તો હું કેવો રહી? સ્થિર રહી. બાકી આ બાજુથી વધારે બળ લગાડે તો હું આ બાજુ ગતિ કરીશ, આ બાજુથી બળ વધારે લગાડે તો આ બાજુ ગતિ કરી, પણ 10 ન્યૂટન આ બાજુથી લગાડે, 10 ન્યૂટન આ બાજુથી લગાડે તો મારા ઉપર લાગતું પરિણામી ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0. કારણ કે 10 - 10 કેવું થઈ જાય? 0. તો આ રીતના એમ કે જેટલું બળ આ બાજુથી લાગે F1 એટલું બળ આ બાજુથી લાગે તો આ પદાર્થ ટૂંકમાં ચોખ્ખું બાહ્ય બળ કેવું રીત થવું જોઈએ? ટૂંકમાં એનો સદિશ સરવાળો ધ્યાન આપજો, કારણ કે બળ કેવી છે? સદિશ રાશિ છે. કેવું થવું જોઈએ? 0. એટલે કે F1 બરાબર શું થવું જોઈએ? -F2. એટલે કે બંને બળના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન, અને દિશા પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો જ એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે. ને જો સપોઝ કે આ ગતિમાં હોય, હું ગતિમાં પણ હોઈ શકું ને, દાખલા તરીકે હું કોઈ ટ્રક ઉપર બેઠો છું અથવા બસ ઉપર બેઠો છું તો મારી અવસ્થા કઈ કહેવાય? ગતિમાન સંતુલન કહેવાય. તો હું મારી ગતિ શું રાખી? નિયમિત વેગી ગતિ જાળવી રાખીશ. બરાબર. તો બે પ્રકારના સંતુલન હોઈ શકે, સ્થિરમાં પણ હોઈ શકે ને આને પણ સેમ ગતિમાં પણ તમે વિચારી શકો. પણ ગતિમાં હશે તો એ ગતિ જે નિયમિત હોય એ નિયમિત ગતિ જાળવી રાખે, એટલે કે અચળ વેગી ગતિ જાળવી રાખે. 3 બળનું પણ વિચારી શકો તમે. કે માનો કે કોઈ પદાર્થ છે, એને F1 બળ આ રીતે લાગે છે, F2 બળ આ રીતે લાગે એક જ સમતલમાં, ધ્યાન આપજો, અને F3 બળ આ રીતે લાગે. તો આ પદાર્થને સંતુલનમાં રહેવા માટે એના ઉપર લાગતું પરિણામી બળ F1 + F2 સદિશ વત્તા F3 સદિશ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલે કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો જ આ પદાર્થ કેમાં રહી શકે? સ્થિર હોય તો સ્થિર રહી શકે, અને અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ શું રાખશે? જાળવી રાખશે. એટલે કે તમે કયો આ રીતે પણ કહી શકો F1 સદિશ વત્તા F2 સદિશ બરાબર શું થવું જોઈએ? -F3 સદિશ. એટલે જેટલું બળ આ બાજુ લાગે એટલું જ F3 બળ કઈ બાજુ લાગવું જોઈએ? આ બાજુ લાગવું જોઈએ. એટલે કે ત્રણેયના ઘટકનો સરવાળો 0 થવો જોઈએ. જો આ રીતે, કારણ કે ત્રિપરિમાણમાં હોય તો F1 નો x ઘટક શું થાય? F1x પ્લસ F2 નો x ઘટક શું થાય? F2x વત્તા F3 નો x ઘટક શું થાય? F3x બરાબર 0 થવું જોઈએ. એટલે x અક્ષમાં સંતુલનમાં આવે. ખ્યાલ આવ્યો? પછી y અક્ષના સંતુલન માટે આનો y ઘટક F1y વત્તા F2y વત્તા F3y બરાબર શું થવું જોઈએ? 0. જો સમતલમાં ન હોય તો વાત છે, સમતલમાં હોય તો કાં તો x હોય કાં તો y હોય. બરાબર. પણ ત્રિપરિમાણમાં હોય અને સંતુલન જોતું હોય તમારે તો એના ત્રણેય ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. F1z વત્તા F2z વત્તા F3z બરાબર 0. એટલે x અક્ષમાં પરિણામ બળ 0 થાય માટે x અક્ષમાં સંતુલનમાં આવી જાય, y અક્ષમાં 0 થાય એટલે y અક્ષમાં સંતુલનમાં આવે, અને z અક્ષમાં પરિણામી 0 થાય એટલે z અક્ષમાં શું આવે? સંતુલનમાં આવે. તો પદાર્થ કેમાં આવી જાય? સંતુલનમાં. જો હું એક પદાર્થ છું, મારે x અક્ષમાં સંતુલનમાં લઈ આવવું હોય તો જેટલું બળ આ બાજુ લાગે એટલું બળ આ બાજુ લાગવું જોઈએ. એટલે x અક્ષમાં સંતુલનમાં આવી ગયું. પછી y અક્ષ એટલે જેટલું બળ આ બાજુ લાગે એટલું બળ પાછળ લાગે. એટલે હું આ રીતે ના થાઉં, આગળ પણ ના આવી શકું અને પાછળ ના આવી શકું. એટલે કેમાં સંતુલનમાં? જો x અક્ષમાં સંતુલનમાં આવી ગયો અને y અક્ષમાં શું આવી ગયો? સંતુલનમાં આવી ગયો. પણ હું આ રીતે તો થઈ શકી. z અક્ષમાં જો ઉપર વધારે બળ લાગે તો z અક્ષમાં હું ઉપર જાઉં, ભલે x માં y માં સંતુલનમાં, પણ એટલે જેટલું બળ ઉપર લાગે એટલું બળ મને કઈ તરફ લાગવું જોઈએ? નીચે. તો ત્રણ અક્ષમાં હું શું આવી ગયો? સંતુલનમાં આવી ગયો. તો હું સ્થિર હોય તો કેવો રહી શકું? સ્થિર. અને નિયમિત ગતિ હોય તો મારી નિયમિત ગતિ ચાલુ રાખે. તો આવી રીતે ત્રિપરિમાણમાં બળ લાગતા હોય તો x અક્ષમાં પણ સંતુલનમાં હોવું જોઈએ, y અક્ષમાં પણ સંતુલન, અને z અક્ષમાં પણ શું હોવું જોઈએ? સંતુલન. એટલે કે લાગતું બળ ત્રણેયમાં 0 થવું જોઈએ. તો આ રીતે કણનું સંતુલન આપણે આરામથી સમજી શકીએ. લખી લ્યો. નંબર 6 જુઓ કે આકૃતિ 5.8માં એક 6 કિલો દળને છત થી 2 મીટરની લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. આ છત એક દોરી 2 મીટરની છે અને એમ બરાબર 6 કિલોનો પદાર્થ લટકાવેલ છે. ઓકે. દોરડાના મધ્ય બિંદુએથી 50 ન્યૂટન જેટલું બળ છે એ સમસીધી દિશામાં
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાડવામાં આવે. આ મધ્ય બિંદુથી બળ લગાડ્યું એટલે દોરી આમ જશે અને બળ કેટલું લગાડ્યું F બરાબર 50 ન્યૂટન જેટલું સમસ્થિતિ એટલે આમ લગાડ્યું મધ્ય બિંદુ એટલે આ 1 મીટર ના 1 મીટર આ M બરાબર કેટલું છે 6 કિલો એટલે એને વજન બળ M કઈ તરફ લાગે નીચે તરફ કેટલું mg. ઓકે તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે અત્યારે આ સંતુલન સ્થિતિમાં છે તો આ દોરડું છે આ દોરડું એ ઉધ્વ સમતલ એટલે આ ઉર્ધ્વ સમતલ થયું એની સાથે કેટલો ખૂણો બનાવે એ આપણે મેળવવાનો છે આ થીટા ને આ અત્યારે સંતુલનમાં છે અને ત્યાં આમાં g તમારે વાપરવાનું થાય તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો થાય. દોરડું છે એકદમ હલકું છે બરાબર એટલે એનું દળ છે અવગણવાનું છે આપણે. આ ખાસ ધ્યાન આપજો આ પદાર્થ છે નીચે બળ ક્યું બળ લગાડે mg એટલે દોરીમાં તણાવ પેદા થાય એ કઈ તરફ થાય ઉપર તરફ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જેટલું બળ mg નીચે તરફ લાગશે એટલું જ આ તણાવ બળ કઈ તરફ લાગે ઉપર તરફ આ T1 કહી દો. હવે દોરી અહીંથી એક બળ લગાડ્યું એટલે અહીંથી આમ દોરી અહીંથી આ દોરી આના માટે આમ ખેંચાય આના માટે આમ ખેંચાશે એટલે આનું આ પોઈન્ટમાં તણાવ બળની દિશા આમ થાય ખ્યાલ આવ્યો જે સેમ જ થાય એક જ દોરીમાં તણાવ સરખું હોય ધ્યાન આપજો. હવે આ દોરી છે એ અહીંથી આમ ખેંચાય એટલે અહીંથી આમ તણાવ લાગશે T2 કેમ કે આ દોરી બદલાઈ ગઈ કેમ કે અહીંથી બળ લગાડ્યું ને અને અહીંયા બાંધેલી હોય એટલે એનું તણાવ આમ લાગશે T2. જો એક જ દોરી છે એમાં તણાવ સરખું લાગે ધ્યાન આપજો. એટલે આ T2 અને સામે પણ એટલું આમ T2 લાગે. ઓકે તો આ થઈ ગઈ આકૃતિ. પહેલાં આકૃતિ સમજી લો. પહેલાં શું કીધું કે આ દળ છે તો એને ગુરુત્વાકર્ષણ બળ mg કેટલું કઈ તરફ લાગે નીચે તરફ એટલે દોરી ખેંચાય એટલે તણાવ બળ કઈ તરફ લાગે ઉપર તરફ. આ પોઈન્ટ માટે તણાવ આ તરફ લાગે અને એક જ દોરીમાં તણાવ કેવું હોય સરખું હોય. અહીંથી આ દોરી બદલાઈ ગઈ કે અહીંથી આમ બળ લગાડ્યું ને એટલે હવે અહીંથી આમ બળ લગાડો એટલે દોરી આ બાજુ ખેંચાય બળ આ બાજુ લગાડ્યું એટલે આ તણાવની દિશા આમ થાય અને અહીંયા બાંધેલી છે એના માટે આમ થાય અને એક જ દોરી છે એટલે આ T2 હોય ને આ પણ કેટલું હોય T2. ઓકે હવે આ તણાવ T2 છે ને એના બે ઘટક થાય. આ ઘટક કયો થાય સદિશના ઘટકો આપણે ખબર છે કારણ કે આ એરો આમ છે ને એટલે આ નજીકનો ઘટક ખબર છે આપણે શું થાય T2 cos θ અને આ ઘટક કયો થાય T2 sin θ કારણ કે આ એરો આમ છે એટલે એક થીટાની નજીકનો ઘટક ખબર છે cos θ થાય અને આ ઘટક કયો થાય sin θ જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છે ભાઈ પાયથાગોરસના નિયમથી ત્રિકોણમિતિના સૂત્ર છે સામાન્ય. એટલે આ T2 હોય તો આ T2 cos θ થાય અને આ T2 શું થાય sin θ. હવે સંતુલન માટે શું લખાય સંતુલન માટે આ સંતુલનમાં ક્યારે રહી શકે આ દોરી છે આમાં હલતી નથી ક્યારે રહી શકે તો કે જેટલું આ T2 cos θ ઉપર લાગે એટલું જ આ T1 કઈ તરફ લાગે નીચે તરફ. એટલે સંતુલન માટે ટૂંકમાં જો આ ટૂંકમાં y અક્ષનું સંતુલન થઈ ગયું ને આ x અક્ષનું એટલે જેટલું બળ F ટૂંકમાં આમ લાગે એટલું જ T2 sin θ કેમ લાગે આ બાજુ લાગે. એટલે સંતુલન માટે શું લખાય T2 sin θ બરાબર શું લખાય F અને T2 cos θ જેટલું બળ ઉપર લાગે એટલું જ બળ કઈ તરફ લાગે નીચે ક્યું T1. તો જેટલું બળ F આમ લાગે એટલું બળ આમ લાગશે એટલે x અક્ષમાં સંતુલનમાં આવીએ જેટલું બળ ઉપર લાગે એટલું બળ નીચે એટલે y અક્ષમાં સંતુલન એટલે પદાર્થ સંતુલનમાં છે જે તમને રકમમાં આપી દીધું કે પદાર્થ કેમાં છે સંતુલનમાં છે. અને હવે આપણે T1 ને T2 મેળવવાના છે બરાબર સોરી થીટા મેળવવાનો છે. તો પહેલાં તો આપણે આનો બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે T2 કેન્સલ થઈ જાય તો tan θ બરાબર શું આવે F/T1. હવે તમને બળ F આપી દીધું 50 પણ T1 નથી આપ્યું. T1 તમે અહીંથી મેળવી શકો કે ભાઈ આ પદાર્થ માટે શું લખાય બોલો જોઈએ આ T1 ઉપર લાગે
એટલું જ બળ નીચે લાગતું હોય ને એટલે T1 બરાબર શું લખાય mg માટે તમે લખી શકો કે tan થીટા બરાબર f ના છેદમાં T1 એટલે શું લખાય mg f એટલે કેટલું આપ્યું 50 અને m એટલે દળ કેટલું છે આ પદાર્થનું દળ 6 કિલો એટલે 6 ગુણ્યા 10 એટલે tan થીટા બરાબર કેટલું આવશે 5/6 5/6 કેલ્સીમાં કરીએ આપણે તો એ આવશે 0.8333 માટે થીટા બરાબર શું થાય tan ઇનવર્સ તમારે ટેબલમાં ગોતવાના થાય 8333 ક્યાં આવે તો 8333 છે ને tan 40 આવશે જોજો tan કેન્સલ થઈ જાય એટલે થીટા બરાબર કેટલાનો ખૂણો આવશે 40 નો ખૂણો આવશે આમ ઉધ્વ સમતલ સાથે કેટલાનો ખૂણો બનાવશે 40 નો ખૂણો બનાવશે અને તમને T1 T2 મેળવવાના કહી તો પણ તમને મળી જાય T1 આ તો મળી ગયો m બરાબર કેટલું 6 ગુણ્યા 10 એટલે T1 કેટલું થાય તણાવ બળ T1 કેટલું થાય 60 ન્યૂટન આ T2 કહી તો આમાં કિંમત મૂકી દો કારણ કે થીટા તો છે જ આપણી પાસે હવે sin 40 આવશે ને FA છે એટલે T2 મળી જાય તમને બરાબર તો ગમે એ સમીકરણમાં મૂકી દો આ સમીકરણમાં મૂકી દો કે આમાં મૂકી દો તો થીટાની કિંમત 40 લેવાની થાય એટલે તમને T2 તણાવ મળે તો એ પણ T1 T2 પણ પૂછી શકે ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના જે બળો છે યંત્રશાસ્ત્રમાં એ જોશું સી યુ નેક્સ્ટ લેક્ચર